ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાં નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી આ ડ્રાઇવ ચાલશે। દૂરદર્શનની ટીમ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારો જેવા કે પકવાન 4 રસ્તા, ઇસ્કોન 4 રસ્તા, શિવરંજની 4 રસ્તા, શ્યામલ 4 રસ્તા વગેરેની મુલાકાત લેવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનોના 368 કેસ થયા હતા, જેમાં 1,25,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો। 3/9/25 થી 17/9/25 સુધી વગર નંબર પ્લેટના વાહનો તથા બ્લેક ફિલ્મ લગાવેલી વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ ચાલુ હોય, જેમાં ગઈકાલે અહીંયા ઇસ્કોન 4 રસ્તા અને ત્યાં આગળ 10 ગાડીઓના મેમો આપવામાં આવેલા છે અને આજે અત્યાર સુધી 3 ગાડીને બ્લેક ફિલ્મવાળી ગાડીઓના મેમો આપવામાં આવે છે।